તો મિત્રો જય માતાજી, ગુડ મોર્નિંગ। તો આજના એક નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। ગાડીના મજૂર આવી ગયા છે ડુંગળી ભરવાવાળા, અને આપણે વુડ ખોલવાનો છે, તાલપત્રી ખોલવાની છે। તો યુવરાજથી માથે ચડી ગયા છીએ, હિવરગાંવમાં ભરવા આવ્યા છીએ, હિવરગાંવ ટુ મહુવા। અને હાલો ફટાફટ હવે તાલપત્રી ખોલી નાખીએ। રાંધવા હંકેલવાના હતા, એ તો હંકેલાઈ ગયા, હવે તાલપત્રી હંકેલવાની છે। તો આપણે આ માલ ભરવાનો છે, ડુંગળી આ નીચે માલ પીડ્યો ને ભરવાનો છે। ડુંગળી ભરવાનું ચાલુ થઈ ગયું છે, એક થપ્પી થઈ છે, આટલી હાઈટ જશે, આની ઉપર કદાચ એકાદી બોરી જાય। ભરવાવાળા મજૂરભાઈ આવી ગયા છે સવારમાં વહેલા, એટલે આપણી ગાડી વહેલા ભરાઈ જશે। આ બધો માલ ભરવાનો છે, આટલી હાઈટ જશે। લાઈન કમ્પ્લીટ થઈ છે અને ભરવાનું ચાલુ છે। હમણાં 2-3 કલાકમાં ગાડી આપણી ભરાઈને કમ્પ્લીટ થઈ જશે। વાગ્યા છે બપોરના 12:30 અને આપણી ડુંગળીની ગાડી ભરાઈ ગઈ છે। છેલ્લી થપ્પીમાં 5 બોરી ચડાવવાની છે। કેટલી મહેનત લાગે ગાડી ભરવામાં, એટલા બધા અદ્દર ચડાવશે કરતા। છેલ્લી લાઈન છે, 4-5 બોરી છે, હવે 4-5 ને 2-3 થશે લગભગ। તો બિહારના મજૂર છે ને આપણી ગાડી ભરાઈને રેડી થઈ ગઈ છે। હલો મિત્રો, એક બાજુ ગાડી ભરાઈ ગઈ છે અને એક બાજુ યુવરાજથી લઈ આવ્યા છે આપણે આટલું નાસ્તો, વડાપાવ। હાલો વડાપાવ ખાવા। ફરીને હવે જઈએ છીએ કાંટો કરવા। તાલપત્રી બંધાઈ ગઈ છે અને બીજી વાત પાછળનું બાંધવાનું બાકી રાખ્યું છે। એનું કારણ છે કે આપણે કાંટો કરાવવો છે ને, એટલે એ ગાડી ખૂટે એવો રસ્તો છે, આવ કાચો, અને સામે ઓલું કન્ટેનર દેખાય ને એની પાછળ કાંટો છે। તો અત્યારે આપણે કાંટો કરાવી લઈએ, કેટલો વજન આવ્યો પછી એ આપણે રોરો બુકિંગ કરાવવું છે। ભરાઈ ગઈ છે, તાલપત્રી બંધાઈ ગઈ છે, ટપાલે આવી ગઈ છે, અને યુવરાજસિંહ અમારા હાથ પગ ધોવે છે। આ બાજુ જવાનું છે ભરીને। તો આ ટપાલ છે, મહુવા ગુજરાત અલી બ્રધર્સ પાર્ટીનું નામ છે, અને એટલો વજન આવ્યો છે, 34 ટન। 500 કિલોનું ભાડું ન આપે, 34 ટનનું આપે। હાલો મિત્રો, આપણે 64,239 ચાલો ભાડું લખાઈ ગયું છે, બધું કમ્પ્લેટ। આપણી ગાડી લોડિંગ થઈ ગઈ છે, ભરાઈ ગઈ છે, તાલપત્રી દોયડા થઈ ગયા છે, હવે રોડે ચડાવે છે ચકબા। હવે અહીંથી નોન સ્ટોપ જાય હજીરા। હજીરાથી આપણે રોરોમાં ગાડી ચડાવવાની છે। ભરીને નીકળી ગયા, અને સિંગલ પટ્ટીમાં ઠેઠ હજી 20 કિલોમીટર આપણે સિંગલ રોડમાં જ હાલવાનું છે। 2 ગાડી માંડ પાસ થાય એવો રોડ છે, અને ગાડી આખી હિંચકા લેતી હાલે છે, ડિસ્કો કરતી। એ ગામડાનું વાતાવરણ છે આવું બધું। જો
આપણે હિવર ગામથી સાયખેડા રોડ ઉપર ચડ્યા છે અને ખેડાથી ઓઝર નીકળવા સાયખેડાથી આપણે ઓઝર નીકળવાનું છે અને આ થોડીક હાઈટ થઈ ગઈ છે ગાડી આપણી આખી આમામ ડોલે છે ધીમે ધીમે હાલવી પડે છે આપણને એમ લાગે કે આઈનકોર નમી ગઈ એ રીતે છે મસ્ત નદી છે કેટલી મસ્ત તાજું તેલ જેવું પાણી છે ચોખ્ખું નીચે બ્રિજનું કામ ચાલુ છે નાવાનું મન થઈ જાય એવી નદી હે આ બાજુ એવડી મોટી હે ઓઝર આપણે ભરીને નીકળ્યા ત્યાંથી ઓઝર 25 કિલોમીટર થતું હતું હવે 5 કિલોમીટર હાલી ગયા છીએ અને ઠેઠ ઓઝર ઉઠી આવો સિંગલ જ રોડ છે બાજુમાં જો શેરડી ને એવું બધું ઉભેલું છે કેવું મસ્ત વાતાવરણ છે એકદમ નેચરલ અત્યારે ઓઝર ભોગવામાં છીએ 7 કિલોમીટર છે ઓઝર અને જો અહીંનું વાતાવરણ જો બ્રિજ ઉપર છીએ રેલવે નો બ્રિજ લાગે છે આમ જો અમારા યુવરાજસિંહ બેઠા છે ભાઈ બ્રિજ ની ઉપરથી વાતાવરણ જો મસ્ત એનું મંદિર છે નીચે શિવ પ્રસન્ન ભોળાનાથ નું મંદિર છે શિવ પ્રસન્ન લખ્યું છે ઓઝર પહોંચી ગયા છીએ હાઈવે પાસે અમે દેખાય હાઈવે છે હજી એક બ્રિજ ટપીને પછી હાઈવે ઉપર ચડવાનું આવશે અહીંયા આગળ એટલામાં કટ નથી આપી હાઈવે ઉપર ચડવાની હજી સર્વિસ રોડે ચાલવું પડશે હજી આપણે 4-5 કિલોમીટર પછી આપણે હાઈવે ઉપર ચડી શકશું હવે અહીંથી છે 300 કિલોમીટર હજીરા રોરો ફેરી પોઈન્ટ અને અત્યારે વાગ્યા છે 3:30 વાગ્યા છે રોરો પોઈન્ટ છે 300 કિલોમીટર અને સવારમાં 8 વાગ્યાનો રિપોર્ટિંગ ટાઈમ છે અને 9 વાગે ઉપડે છે રોડો એટલે આપણે વહેલા પહોંચી જાવ 300 કિલોમીટર છે એટલે હજી ઘણી વાર છે તો મિત્રો અત્યારે આપણે હાઈવે ઉપર ચડી ગયા છીએ હવે આગળ ચાંદવડ ગામ આવે ને ચાંદવડથી કંડક્ટર સાઈડ ટર્ન મારવાનો છે અને ચાંદવડથી દેવલા જવાનું દેવલાથી સટાણાથી તારાબાદ ને દહીવેલ તારાબાદથી પીપલનેર ને પછી દહીવેલ નીકળવાનું છે અને દહીવેલથી ધુલિયા સુરતવાળો હાઈવે આપણો આવી જાય તો આવો કંઈક મસ્ત નવો હાઈવે બનેલો છે આ છે મુંબઈ આગ્રા હાઈવે ચાંદવડ સુધી મુંબઈ આગ્રા હાઈવે ઉપર જ જવાનું છે પછી ચાંદવડથી કંડક્ટર સાઈડ ટર્ન મારી દેવાનો છે અને એ મસ્ત ઝાડવા છે બધે બાજુ મોટા મોટા રોડ ટચ જોઈ લ્યો તો મિત્રો આ ચોકડીથી આપણે કંડક્ટર સાઈડ ટર્ન મારવાનો છે સીધો રસ્તો ગયો ધુલિયા ઇન્દોર થઈને સીધા આગ્રા અને લાલપરી જાય છે આપણી આગળ મહારાષ્ટ્રની સરકારી બસ એને લાલપરી નામ લખેલું છે જો આપણે જે સામે ચોકડી દેખાય ને ત્યાંથી કંડક્ટર સાઈડ ટર્ન મારવાનો છે આપણે જવાનું છે તારાબાદ સટાણા તારાબાદ પીપલનેર થઈને દહીવેલ હાલો મિત્રો અહીંથી કંડક્ટર સાઈડ ટર્ન મારવાનો છે હવે 4 લાઈન રોડથી નીકળી ગયા છીએ હવે સિંગલ રોડ આવશે 110 કિલોમીટર સિંગલ રોડમાંથી હાલવાનું છે આપણે ટર્ન મારી દીધો છે હેલો મિત્રો તો આપણે આ સટાણાવાળા રોડે ચડી ગયા છીએ અને વાતાવરણ જોવો ભાઈ નેચરલ હો એકદમ નેચરલ કાંઈ ઘટે નહીં મિત્રો તો અમે જો ડુંગર કાપેલો છે ને ત્યાંથી આપણે ચડાવવાની છે ગાડી ઘાટ ચડવાનો છે
તો અમે ડુંગર કાપેલો છે ને ત્યાં જવાનું છે, ત્યાંથી રોડ છે, લગભગ 2-3 કિલોમીટર નો ઘાટ છે, વધારે લાંબો નથી. કઈક રોડ છે, હજી આગળ ચોકડી આવશે, ત્યાંથી ડ્રાઈવર સાઈડ ચાંદવડ રોડ જાય, ત્યાંથી આપણે ખાલી સાઈડ જવાનું છે. આમે જો અહીંથી ચોખ્ખું દેખાય છે અને જો ડુંગર ધુમ્મસ થી વાદળા થી ઘેરાઈ ગયો છે ભાઈ. તો જો એક બાજુનો ડુંગર દેખાય છે ને એક બાજુ વાદળાએ ઘેરી લીધો છે. જોઈ લો મિત્રો, આ નાસિક, પીપલગાંવ, ચિંચવડ ને આ બધે ફૂલ પાકે, દ્રાક્ષ પાકે, પછી આપણે દાડમ પાકે, શિમલા મિર્ચી પાકે, કોથમરી પાકે, ડુંગળી, પછી લસણ, ઘણી બધી વસ્તુ છે એ આપણે નાસિકના આજુબાજુના એરિયામાં જ પાકે. ટમેટા, ઘણી બધી વસ્તુ છે, નામ નથી લેવાય એવું. જો આગળ લસણ વાવેલી છે, લસણ વાવેલું હતું ત્યાં દ્રાક્ષ ના વેલા છે. જો હું નથી પાકતું એમ કયો અહીંયા આગળ. કેમ યુવરાજ? અમે જવાનું છે. આપણે અહીંથી ઘાટ ચડવાનો છે. ટોલ નાકું બને છે અહીંયા લગભગ. આપણે આ નવું ટોલ નાકું બને, અહીંથી ટોલ દેવાનું ચાલુ થાય. આપણે એક ખર્ચો વધશે અને અહીંથી આપણે ઘાટ ચડવાનો છે. ઘાટ થઈ ગયો છે ચાલુ, નાનો એવો ઘાટ છે. જો સામે આગળ છે ને એક દાદા ચરાવે છે ગાયું ને બકરા ને એવું, તમને દેખાય તો. કેમ કે વાતાવરણ એવું છે ને, જોવો તમે. ઝૂમ તો નાનું ઘર હું જો. જો અહીંયા છે મોટા ને મોટા સફર અલા જમરૂક. કાકા જમરૂક વેચે છે, 4 વ્હીલ વાળા લેવા ઉભા રહ્યા છે. આ રોડ બને છે ઘાટમાં. જો આગળ જોવો મિત્ર, શિવલિંગ આકારનો ડુંગર છે. જો તમને દેખાય તો આ ડુંગર રહ્યો ને શિવલિંગ આકારનો ડુંગર છે. ઝાડુ હોય જાય એટલે ચોખ્ખો દેખાય. જો છે ને, ટ્રાફિક જામ કર્યો ભાઈ. ગેટા હોય ખટારા વાળો આમ નામ આવતો તો હવે એ સાઈડ માં લે. હવે અમારી લાઈન ક્લિયર થાય. બકરા બકરા રેલગાડી ગયો તો હાલે. હાલો આપણી લાઈન ક્લિયર થઈ જાય હવે. રોડ આરસીસી બને છે. આ છે ઢાળ ને ગોળાઈ કાપીને હાવ કોણી વાક ગોળાઈ છે આગળ. એ કાપીને અહીંયાથી સીધો રસ્તો બનાવશે, થોડોક ચડાઈ ઓછી કરી નાખશે. ઘાટની ચડાઈ છે ને હાવ કાપી નાખશે. તો એટલે કેવડો મોટો ડુંગર કાપ્યો છે. અહીંથી ઓપન કાઢવાના છે રોડ. ઘણી ખરી ગોળાઈ કપાઈ જવાની છે. હાલો તો અત્યારે અહીંયા કોણી વાઘમાં જવાનું તો થવાનું જ છે. ગોળાઈ કેવડી છે, કોણી વાઘ ગોળાઈ છે. અને હવે સીધો દેવલા અહીંથી થાય 10-12 કિલોમીટર ઉતરવાનું જ આવે છે દેવલા. હાવ ગાડી નમી ગઈ છે અત્યારે. જોઈ લો હવે કાપેલો ડુંગર આવ્યો આ સાઈડ માં. જો ડુંગર માં છે વાતાવરણ જુઓ તમે. વાતાવરણ મિત્ર એનું વાતાવરણ. હવે ઘાટ ઉતરવાનો છે. હવે આપણે ઘાટ અહીંથી ઉતરવાનો ચાલુ થઈ ગયો. ઠેઠ દેવલા લગીને ઉતરતો જ ઘાટ આવશે. ઉતરતો ઢાળ આવશે. ઉતરતો ઢાળ આવશે. જો ગાડીઓ સામે આવે છે. આ નીચે છે મોટી ખાઈ. આમાં જાવ ને તો પાણી ન માંગો.
ભાઈ જોઈ લો જો મિત્રો, વાતાવરણ જો વાતાવરણ જો ગામ દેખાય છે હમણાં. જો ગામ આ છે મંદિર. બસોબા મંદિર. આ દેખાય જય ગામ. ભગવાન. મિત્રો ઘાટની નીચે જ એકદમ મકાન છે એટલે ત્યાં મસ્ત ચિત્ર કેવું આવે મસ્ત છે. ચિત્ર અને વાતાવરણ છે, પણ ત્યાં રહેવું એમાં જેવું છે. ઘાટમાંથી સીધા કોક ખાઈપકા હોય, સીધા પતરા હોપટ. આ હું આવ્યું એમ થાય રાઈતે. એટલે ધ્યાન રાખવું, વાતાવરણમાં રીક્ષ જેવું છે સારું. નવો રોડ બનાવવાનું કામકાજ ચાલુ છે, ડુંગર કટિંગ નું. જો ઈટાચી છે, ડમ્પર છે, પતરા તોડે છે. પતરા તોડે, સિક્યુરિટી ગાર્ડ છે. અહીંયા પથ્થરનો ઢગલો જોશે ભાઈ. સિંગલ પટ્ટી રોડ થઈ ગયો છે, એક જ ગાડી પાસ થાય એવો. અહીંયા આગળ શું છે મિત્ર, જો બાળકો રમે છે. અહીંયા સ્કૂલ જેવું નહીં, સ્કૂલ જ છે. સ્કૂલ જ છે, પણ હોસ્ટેલ હશે એવું લાગે છે અહીંયા. જો તો મિત્રો ઘાટ આપણે ઉતરી ગયા છીએ. આમ જો ડુંગર જો તમે, વાતાવરણ જો એનું, અને એવો ઠંડો પવન આવે છે ને, વાત જવા દો. અને હજી આપણે હોટલે ક્યાંક હજી નાવા ધોવા ઊભું રહેવાનું છે, કંકોળિયું ખાઈને તરત નીકળી જવાનું છે. આમ જો દિયા તમવાનો ટાઈમ થઈ ગયો છે, 5 વાગ્યા છે ભાઈ. વાદળાના હિસાબે સૂરજ નારાયણ ભગવાન દેખાતા નથી. હવે આવશે દેવલા, દેવલા પછી આવશે સટાણા. હવે નવો આરસીસી રોડ બનીને કમ્પ્લીટ થઈ ગયેલો આવ્યો છે. અમુક જગ્યાએ છે ડ્રાઈવર જન નાના, અને ઘાટમાં તો આખો આરસીસી રોડ બાકી છે બનાવવાનો. અને ઘાટની ઓલી સાઈડ ચાંદોડ સુધી પાછો બની ગયો છે. ખાલી એક ઘાટનો કટકો જ બાકી છે, બાકી બધું કમ્પ્લીટ છે. બાકી આમ જો ડુંગરા જો કાંઈ ઘટે નહીં ભાઈ, નેચરલ નેચરલ. રાજસ્થાની હોટલ છે દેવલાવટીન, ત્યાં આગળ આપણે ઊભા રહ્યા છીએ. યુવરાજસિંહ જોવે છે ટાયર, આવું મોટું પાર્કિંગ છે. અને સામે નાવાનું છે, તો આપણે છે ને ખંખોળિયું ખાવું છે, માથામાં આવે છે ખંજવળ. ટાંકો ભરેલો છે નાવાનો, અને અહીંયા આગળ નાવાનું છે આપણે. આજે મિત્રો નાહી લીધું છે ને હવે હોટલે ચા પીવા આવી ગયા છે. એક આપણા ભાવનગરની ગાડી આવી છે, તો બાજુમાં પાર્કિંગ થઈ છે. અને હાલો ચા પીવા. હવે ચા પીને હવે નીકળવાનું છે. અત્યારે પહોંચ્યા છીએ દેવલાને, 6 વાગી ગયા છે. 1 કલાક ખોટી થઈ ગયા છીએ. અને આવી કંઈક રાજસ્થાની હોટલ છે. આ મસ્ત છે, શ્રીમંત યોગી શિવાજી મહારાજ, જય સાંઈ બાબા, દત્તાત્રેય ભગવાનને. હાલો તો મિત્રો, હવે ચા પાણી પીને આપણે નીકળવાનું છે. ટાઈમ છૂટી કર્યા વગર, કેમ કે હજી હજીરા છે, અહીંથી 200 જેવું તો છે, 50 કિલોમીટર જ કાપ્યા છે આપણે ચા પીવા. અને અમારા પાછળ ઓલા ભાઈ હાલ્યા જાય છે, યુટ્યુબમાં ચેનલ સબસ્ક્રાઈબ કરી છે આપણી. ચાલો ચા પીવા. શું છે ભાઈ, ક્યાંનું ફેર્યું? નાસિક ઓળતા ડુંગરી. આપણા ભાવનગરની જ ગાડી છે. અરે હલો મિત્ર, આપણે સટાણા ભોગી ગયા છે. સટાણાની બજાર છે. જો ટ્રાફિક જામ છે આ બાજુ. એગ્રો છે. તો અત્યારે સટાણા વટી ગયા છીએ, વાગ્યા છે 7. અને હવે અંદાજે 240 કિલોમીટર જેવું છે હજીરા. અત્યારે ટ્રાફિકમાંથી સટાણાથી બહાર નીકળી ગયા છીએ. અને હવે આવશે તાહરાબાદ.
પછી આવશે ટ્રિપલનેસ ને પછી આવશે દહીવેલ. દહીવેલ જઈને એક સ્ટોપ કરશું આપણે જમવા માટે અને પછી આપણે ત્યાંથી નીકળી જવું નવાપુર, સોનગઢ, વેરા થઈને પલસાડાથી હજીરા. તો આવો કંઈક આપણો રૂટ રહેવાનો છે. મિત્રો જય માતાજી, આપણે દહીવેલ પહોંચી ગયા છીએ. હવે 4 લાઇન રોડ ઉપર ચડી ગયા છીએ. સિંગલ પટ્ટી રોડ તો એ બહુ ખરાબ આવ્યો હતો. 11-12 કિલોમીટર તો હાવ રોડ જ ખરાબ હતો હાવ. તો અત્યારે 4 લાઇન રોડ ઉપર ચડી ગયા છીએ અને આ રોડ છે સુરત ધુલિયા હાઈવે. અને હવે દહીવેલમાં પાર્થ હોટલ આવશે ને આગળ જમવા ઊભું રહેવાનું છે. તો આ છે પાર્થ હોટલ દહીવેલ. અને આપણે રોરો ફેરી હજીરા જવાનું છે. 185 કિલોમીટર થાય છે અહીંથી. તો પહેલાં હવે અહીંયા જમી લઈએ અને પછી આગળ વધીએ. હા મેં કીધું બાજરી, બાજરીના રોટલા, લીલી ડુંગળી, ચણા, સંભારો, ગોળ ડુંગળી. હલો બધા મિત્રો જમવા, છાસ. હલો બધા જમવા. ક્યાં યુવરાજ? મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં એન્ટર થયા છીએ. આજે બોર્ડ મારેલું આવે છે ટોલ રોડ આરામ. એ આપણે ગુજરાતમાં આવ્યું છે. અહીંથી ગુજરાત ચાલુ થઈ જાય છે અને નવાપુર બોર્ડર વટ્યા છીએ. આ સુરત હાઈવે ઉપર ચડી ગયા છીએ. હવે 125 કિલોમીટર છે અહીંથી હજીરા રોરો પોઈન્ટ. અને નવાપુર બોર્ડર વટી ગયા છીએ. ગુજરાતમાં એન્ટર થઈ ચૂક્યા છીએ. હેલો મિત્રો જય માતાજી. તો અત્યારે વાગ્યા છે રાતના 3 અને અમે રિલાયન્સના પંપે ડીઝલ પુરાવા ગયા હતા ને આગળ આપણી ટાંકી કરી છે ફૂલ. કેમ કે રોરોમાં જવાનું છે ને એટલે અમારા કોસંબા પંપે જવાની નથી ગાડી, એટલે અહીંયા આગળ ફૂલ કરાવી લીધું છે. ફૂલ કર્યા પછી જો અમને ગિફ્ટ મળ્યું છે, એક ટી શર્ટ મળ્યું છે અને એક રૂમાલ મળ્યો છે. અને મસ્ત ટી શર્ટ છે ભાઈ. કલર વલર ને તમે કહેજો કેવું છે ટી શર્ટ અમારા યુવરાજસિંહને. અને હવે ડીઝલ પુરાવીને સર્વિસ રોડથી હાઈવે ઉપર ચડીએ છીએ. ગાડી આવે છે પાછળથી કાયમ ગા. એને જવા દઈએ પેલા, પછી હાઈવે ઉપર ચડાવીએ. હાલો હવે અહીંયાથી આપણે રોરો ફેરી છે 65 કિલોમીટર. અને અહીંથી રોરો ફેરી છે 65 કિલોમીટર. અને આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ. તો જય માતાજી, જય ગુરુદેવ, ટાટા, બાય બાય. સ્વસ્થ રહો, મસ્ત રહો ને વ્યસ્ત રહો. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.